નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ પરમાર. આપનું હાર્દિક સ્વાગત કરું છું એસએન વિદ્યાલયના આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોષ ચેપ્ટર જે છે કે જે જીવનનો એકમ જે છે, બરાબર, 8મું ચેપ્ટર જે છે જેની આપણે આગળ પણ ચર્ચા કરી છે. તો મિત્રો, એ જે ચેપ્ટર છે એની અંદર કોષ જે છે એનું વિહંગાવલોકન જે છે એ ટૉપિકની શરૂઆત કરવાના છીએ. હવે મિત્રો, વિહંગાવલોકન એટલે શું સમજો. વિહંગ એટલે પક્ષી થાય, બરાબર, ગરુડરાજ કે સમડી કહો તમે, બરાબર. હવે વિહંગાવલોકનનો મતલબ શું થાય? વિહંગ એટલે પક્ષી જે છે, તો ગરુડ કે સમડી જે છે ગીધ જે છે એ ખૂબ ઊંચાઈએ હોય અને છતાં પણ ઉપરથી જે છે એ ઉપરથી અને નીચે તરફ જે છે ને સ્પષ્ટ દૃષ્ટિકોણ કેળવે. સમજાય છે? તો અહીંયા જે છે ટૉપિક જે છે, ચેપ્ટર જે છે, આપણો કોષ ચેપ્ટર જે છે એનો આપણે ભણીએ છીએ, અભ્યાસ કરીએ છીએ. તો કોષનું વિહંગાવલોકન એટલે કે પક્ષી જે છે એ જે નજરે જુએ ને એ નજરે, એટલે ઉપરછલ્લી આપણને બેઝિક માહિતી હોય એવી કંઈક વાત કરવા માગે છે. તો જોઈએ એ ઉપરછલ્લી માહિતી શું છે, બરાબર. ત્યારબાદ ચેપ્ટરમાં ડિટેલમાં આગળ વધીએ. તો જોઈએ કોષનું વિહંગાવલોકન. ટોપિક જે છે કોષનું વિહંગાવલોકન. હવે શું કીધું છે મેં મિત્રો કે ડુંગળી જે છે એ કોષ જે છે એ લાક્ષણિક વનસ્પતિ કોષ છે. ડુંગળીનો કોષ જે છે શું છે? લાક્ષણિક વનસ્પતિ કોષ છે એવું કહે છે. એનો મતલબ શું? લાક્ષણિક એટલે સમજો. તો ડુંગળીના કોષનો અભ્યાસ કરો એનો મતલબ એવો થાય કે એકંદરે તમે વનસ્પતિ કોષનો અભ્યાસ કરી રહ્યા છો, અથવા તો વનસ્પતિ કોષના અભ્યાસ માટે ડુંગળીના કોષનો અભ્યાસ કરવો એ સરળ રહે છે, બરાબર, યોગ્ય છે એવું કહી શકાય છે. તો અહીંયા જે છે ડુંગળીનો કોષ જે છે એ લાક્ષણિક વનસ્પતિ કોષ છે. અને એવી જ રીતે બીજું ઉદાહરણ આપણે લેવું હોય, બરાબર, માનવ જે છે, તો અહીંયા કણે એક બીજું એક્ઝામ્પલ લેવું લઈ શકાય છે. માનવગાલ જે છે એનો કોષ, માનવગાલનો કોષ, એને ચિકસાલ તરીકે ઓળખાય છે મિત્રો. હવે માનવગાલ કોષ એટલે શું સમજો. તો આપણા જે ગાલ જે છે, બરાબર, ચીક જે છે એની અંદરની સપાટી જે છે, બરાબર. તો સામાન્યત જે છે મિત્રો કે આપણે જે છે ચમચી હોય દાખલા તરીકે, તો ચમચી જેવી સામાન્ય બાબત જે છે એને પણ જો ગાલ છે એની અંદરની સપાટીથી આમ ઘસીને કાઢીએ તો થોડીક લાળ જે છે, બરાબર, એ આવશે. તો લાળની અંદર જે છે ને એના કોષ આવી જશે. અંદરનું જે આપણું શ્લેષ્મી સ્તર જે છે, પાતળું અંદરનું સ્તર જે છે એ સ્તરમાંથી અમુક કોષ આવી જશે. હવે એ કોષ છે એને સ્લાઇડ જે છે, બરાબર, એની ઉપર કાચની સ્લાઇડ જે એની ઉપર આસ્થાપન કરી અને વ્યવસ્થિત માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો તમે કોષનો અભ્યાસ કરી શકો છો, બરાબર. તો માનવગાલનો કોષ જે છે એ પણ એક લાક્ષણિક કોષના અભ્યાસ તરીકે આપણે લઈ શકીએ છીએ, બરાબર. તો બે છે, ડુંગળીનો કોષ અને માનવગાલનો કોષ છે. પણ ડુંગળીનો કોષ વનસ્પતિ જે છે એના માટે છે, લાક્ષણિક વનસ્પતિ કોષ છે. માનવગાલનો કોષ જે છે એ પ્રાણી કોષ માટે આપણે અભ્યાસમાં લઈ શકીએ છીએ. હવે શું કહે છે એના અભ્યાસમાં? લાક્ષણિક છે તો કે જેની સૌથી બહારની તરફ, એટલે કે કોષ જે છે એની સૌથી બહારની સપાટી જે છે, બરાબર, એ તરફ સ્પષ્ટ કોષ દિવાલ કીધું છે. સ્પષ્ટ કોષ દિવાલ અને તેની નીચે બહારની તરફ કોષ દિવાલ, ને કોષ દિવાલની નીચે જે છે એ કોષરસ પટલ જે છે અથવા તો કોષરસ સ્તર તરીકે આપણે ઓળખી લઈએ, બરાબર. તો એ જે છે આવેલા હોય છે. એટલે કોષ દિવાલ અને કોષરસ પટલ જે છે એ આજે ડુંગળીનો કોષ જે છે એની વાત કરે છે. તો મિત્રો અહીં જરાક આપણે જોઈએ કે જે કોષ જે છે, દાખલા તરીકે આ રીતે આમથી આમ કોષ હોય, તો વનસ્પતિ કોષની લાક્ષણિકતા શું છે કે એની ફરતી બાજુ જે છે મિત્રો એ કોષ દિવાલ હોય, જાડી કોષ દિવાલ જે છે એની લાક્ષણિકતા છે, બરાબર. તો આપણે એ દોરી દઈએ કોષ દિવાલ જાડી. તો એની કોષ દિવાલ થઈ ગઈ. તો બહાર તરફ જે છે શું કીધું? કોષ દિવાલ જોવા મળે. અને એ કોષ દિવાલની નીચેની બાજુ કીધું છે અને તેની નીચે તરફ જે છે કોષરસ પટલ આવેલું છે. એટલે આ જે ભાગ જે છે નીચેનો એ છે કોષરસ પટલ અથવા તો કોષરસ સ્તર તરીકે આપણે લઈ શકીએ છીએ, બરાબર.
બે વસ્તુ જોઈ, જો એનો અભ્યાસ આપણે કરતા હોય તો બે વસ્તુનો અભ્યાસ થયો। આગળ શું કહે છે, પ્રત્યેક કોષ જે છે, પ્રત્યેક કોષની અંદર સઘન પટલયુક્ત રચના જોવા મળે છે। આખા યાદ રાખજો, પટલયુક્ત રચના, બરાબર, સઘન પટલયુક્ત રચના જોવા મળે છે અને જેને શું કીધું છે, કોષ કેન્દ્ર તરીકે ઓળખાવે છે, કોષ કેન્દ્ર। તો અહીંયા જે છે કોષ છે એની અંદર તરફ જે છે જુઓ તો પટલયુક્ત રચના જોવા મળે છે અને આને શું કહી દીધું છે, કોષ કેન્દ્ર, બરાબર। તો એ કોષ કેન્દ્ર છે। આ કોષ કેન્દ્ર જે છે એમાં આ કોષ કેન્દ્રમાં રંગસૂત્ર જોવા મળે છે। શું આવેલું છે, રંગસૂત્ર જે છે જોવા મળે છે। હવે સામાન્યતઃ રંગસૂત્રની રચના જે છે પણ જોઈ લઈએ હારે મિત્રો। તો રંગસૂત્ર જે છે એની રચના જે છે કંઈક આ રીતની હોય છે। તો રચના છે રંગસૂત્રની, બરાબર। હવે આ જે રંગસૂત્ર જે છે એમાં શું કીધું છે પાછું કે જેના બંધારણમાં, એટલે કે રંગસૂત્ર જે છે એના બંધારણમાં જે છે એ આનુવંશિક દ્રવ્ય ડીએનએ જોવા મળે છે। એટલે આ જે રંગસૂત્રની જે રચના છે એની અંદર ડીએનએ જે છે, એટલે રંગસૂત્ર ડીએનએથી બને છે। તો અહીંયા જે છે એ ડીએનએ જે છે જોવા મળે છે। આ રીતે, બરાબર। એટલે એક રંગસૂત્ર જે છે એની વાત કરીએ છીએ ત્યારે એનું બંધારણ જરાક જોઈ લઈએ શું છે, સમજો તો રંગસૂત્ર હોય। હવે રંગસૂત્ર જે છે એની અંદર શું કીધું છે, ડીએનએ કીધું છે। તો રંગસૂત્રમાં ડીએનએ, હવે ડીએનએ જે છે એની અંદર તરફ નાના ખંડ સ્વરૂપે શું આવેલું હોય, જનીન જે છે આવેલા હોય છે, બરાબર, અંદર જનીન છે। અને હજી આગળ જોઈએ તો એ જે છે ન્યુક્લિયોટાઇડના બનેલા હોય અને ન્યુક્લિયોટાઇડ જે છે એમાં આગળ જતાં ન્યુક્લિયોસાઇડ અને એથી આગળ જઈએ તો શર્કરા શર્કરા ફોસ્ફેટ અને નાઇટ્રોજન બેઝ જે છે, બરાબર। તો આ જે શર્કરા ફોસ્ફેટ અને નાઇટ્રોજન બેઝ જે છે છૂટા પડી ગયા સમજો, તો એના જોડાવાથી જે છે ન્યુક્લિયોટાઇડ બને છે, એના જોડાવાથી ન્યુક્લિયોટાઇડ બને અને ન્યુક્લિયોટાઇડ જે છે એ જે જોડાય એને આગળ જતાં એ શું કરે છે, એની ક્રમબદ્ધ ન્યુક્લિયોટાઇડ જે છે એની શ્રેણી શૃંખલા એટલે જનીન, જનીનો ભેગા થઈને ડીએનએ, ડીએનએ જે છે એમાંથી આગળ રંગસૂત્ર। તો એનું આખું એક બંધારણ થઈ ગયું મિત્રો, સમજાય છે। તો આમ જે છે શું કીધું, એના બંધારણમાં આનુવંશિક દ્રવ્ય જે છે ડીએનએ છે જોવા મળે છે। તો એ કેટલી માહિતીથી આપણા માટે સમજો કે પહેલાં તો એનો અભ્યાસ કરીએ સૂક્ષ્મદર્શક યંત્રમાં, તો આપણને એક ફરતી બાઉન્ડ્રી દેખાય છે જેને આપણે શું કીધું, કોષ દિવાલ, કેમ, લાક્ષણિક વનસ્પતિનો કોષ છે। હવે વનસ્પતિ કોષ ને પ્રાણી કોષ વચ્ચેનો ડિફરન્સ શું, તો કે આ કોષ દિવાલની હાજરી। હવે આની જગ્યાએ જે છે કોઈ પ્રાણી કોષ હોય મિત્રો તો એમાં કોષ દિવાલ ના હોય, કોષ રસ્તર જ હોય, બહારનું જે કહી શકાય કે એની મર્યાદા તરીકે, બરાબર। હા, તો અહીંયા જે છે એ ફરતી કોષ દિવાલ છે, એની અંદર તરફ કોષ રસ્તર છે અને શું કીધું છે એની અંદર તરફ જોવા જઈએ તો પટલયુક્ત રચના કોષ કેન્દ્ર જોવા મળે છે અને આ કોષ કેન્દ્ર છે એની અંદર તરફ રંગસૂત્ર દ્રવ્ય જે છે એ જોવા મળે। રંગસૂત્ર દ્રવ્ય છે એના બંધારણની અંદર ડીએનએ જોવા મળે છે, બરાબર। તો આ જે છે ને જનીન દ્રવ્ય તરીકે આપણે લઈ શકીએ છીએ, આ જે છે ને જનીન દ્રવ્ય કહી શકાય જે કોષ કેન્દ્રમાં હોય, બરાબર। તો અહીં સુધીની આપણે માહિતી જોઈએ છે। આગળ જોઈએ કે હજી વધારે કેટલી માહિતી અને શું આપણને સમજાવવા માગે છે। તો મિત્રો આપણે જોયું કે અહીંયા કોષ જે છે એની બહાર તરફ કોષ દિવાલની નીચે કોષ રસ્તર અને અંદર તરફ કોષ કેન્દ્ર જોવા મળે છે જે પટલમય રચના છે। હવે અહીં શું કીધું, કોષ કેન્દ્ર પટલમય રચના છે, તો એનો મતલબ કોષ કેન્દ્ર જે છે એ કેવું છે એના આધારે કોષ છે એના બે પ્રકાર પડે છે મિત્રો, અને એ બે પ્રકાર છે યુકેરિયોટિક કોષ અને પ્રોકેરિયોટિક કોષ। યુકેરિયોટિક કોષ એટલે શું મિત્રો, તો એવું કહે છે કે જે કોષમાં પટલયુક્ત કોષ કેન્દ્ર આવેલું હોય, કોષ કેન્દ્ર જે છે એની હાજરી છે પણ કેવી છે, પટલયુક્ત
कोष केंद्र। आ शब्द खास याद राखजो कि जे कोष में पटलयुक्त कोष केंद्र आवेलू होय छे मित्रों तेने यूकेरियोटिक शुं कीधुं छे तेने यूकेरियोटिक अथवा तो सुकोष केंद्रीय कोष कहे छे। यूकेरियोटिक अथवा तो सुकोष केंद्रीय कोष बराबर एने सुकोष केंद्रीय कोष कहे छे बराबर। सुकोष केंद्रीय सुविकसित कोष केंद्र है। कोष केंद्र में रहेलू जनिन्द्रव्य है ए पटलयुक्त आवरण जे है एनाथी आवृत है एटले योग्य स्थान पर जळवाई रहे छे बराबर। एटला माटे शुं कीधुं सुविकसित એટલે સુકોષ કેન્દ્રીય કોષ કીધું છે। પણ પ્રોકેરિયોટિક કોને કહેવાય જરાક જોઈ લઈએ મિત્રો। તો પ્રોકેરિયોટિક કોષ જે છે तो जे कोष में पटल विहीन अहींया पण आ शब्द अगत्यनो छे पटलयुक्त हतुं अहींया અહીં છે पटल विहीन। पटल विहीन कोष केंद्र आवेलू होय छे तेने प्रोकेरियोटिक એટલે કે आदि कोष केंद्रीय कोष जे छे तरीके ओळखवामां आवे छे। प्रोकेरियोटिक शुं छे आदि कोष केंद्रीय कोष आदि कोष केंद्रीय कोष तरीके ओळखवामां आवे छे। हवे जो प्रोकेरियोटिक बराबर तो प्रोकेरियोटिक कोष जे छे आदि कोष केंद्रीय आदिनो मतलब शुं शब्द उपरथी जराक जोजो मित्रों। तो आदि एटले जूनुं होय पहेलानुं होय ते। तो पहला जे छे ए कोषमां कोष केंद्र हतुं पण एने फरते आवरण न हतुं। हवे आवरण न होय तो शुं थाय मित्रों। दाखला तरीके अहीं समजो के आ कोष जे छे बराबर अने कोष जे छे एने मानो के कोष दीवाल छे फरती वनस्पति कोष ज लईए छीए आपणे दाखला तरीके। तो आ रीते है समझो। हवे आ कोई कोष एवो है मानो कि बेक्टेरियल कोष है बराबर। तो ए कोषनी अंदर कोष दीवाल पण छे कोष स्तर है कोष केंद्रनी हाजरी है मित्रों। कोष पहला कदाच एवी मान्यता अथवा तो एवुं आपणे क्यांक सांभळ्युं हशे कि कोष केंद्र होय तो सुकोष केंद्रीय और कोष केंद्र विहीन तो आदि कोष केंद्रीय ना। कोष केंद्र विहीन ना कहेवाय मित्र। केंद्र तो होय ज कोष केंद्रनी हाजरी है पण पटलयुक्त है कि पटलयुक्त नथी बराबर। आ बे वस्तु पर भार आपवानो छे। तो जो पटलयुक्त होय पटलयुक्त है तो ए शुं छे तो कि सुकोष केंद्रीय पटलयुक्त है एटला माटे। पण अहींया जे छे पटलयुक्त रचना न होय अने जनिन्द्रव्य जे छे आ रीते मुक्त अवस्था में होय जनिन्द्रव्य मुक्त अवस्था में होय पण फरतुं अहींया कणे आवरण पटल छे नहीं એટલે कोष केंद्र छे पण पटलयुक्त नथी। तो पटलयुक्त न होय पटल विहीन कोष केंद्र होय तो ए शुं थई जशे आदि कोष केंद्रीय आदि कोष केंद्रीय कोष तरीके ओळखवामां आवे छे। तो सुविकसित एटले सुकोष केंद्रीय कोष केम के यार शुं छे फरતું आवरण छे एटला माटे जनिन्द्रव्य जे छे योग्य जग्या पर सुरक्षित रहे छे। आ जनिन्द्रव्य जे छे अस्तव्यस्त हशे एटલું कॉम्पेक्ट थतो एनी व्यवस्थित रचना नहीं होय बराबर। तो अहींया जनिन्द्रव्य हवे एवुं बने आदि कोष केंद्रीय कोषमां पटलयुक्त रचना न होवाथी जनिन्द्रव्य जे छे ए तंतु स्वरूपे अथवा तो वर्तुळाकारे होय बराबर। पण ए जनिन्द्रव्य जे छे रंगसूत्र स्वरूप में कॉम्पेक्ट रचना व्यवस्थित ना होय बराबर। ज्यारे एकणे जे छे रंगसूत्र स्वरूपे व्यवस्थित गोठवणी थयेली होय छे मित्रों। केम के फरતું आवरण छे कोष जे छे कोष केंद्रने फरते पटलमय रचना छे एटला माटे बराबर। तो अहींया कणे जे छे बे शब्द ख्याल आवे छे। सुकोष केंद्रीय छे तो सुविकसित कोष केंद्र पटल धरावे छे एटला माटे अने आदि कोष केंद्रीय छे तो कोष केंद्र पटलनो अभाव छे। कोष केंद्र पटलनो अभाव है। केंद्र पटल पटल शब्द याद रखो मित्रों। कोष केंद्र पटल विहीन रचना तो आदि कोष केंद्रीय कोष अने कोष केंद्र पटल है हाजर होय तो एने सुकोष केंद्रीय कोष तरीके ओळखवामां आवे छे। एनो मतलब कोष दीवालनी खबर पड़ी गई कोष स्तर ख्याल आवे छे। एमां कोष केंद्रनी रचना है। कोष केंद्रमां जनिन्द्रव्य डीएनए आवेलुं होय छे। रंगसूत्र जे छे स्वरूपेनुं होय बराबर। रंगसूत्र जे छे एना बंधणमां डीएनए होय छे पण ए सुविकसित होय तो आदि कोष केंद्रीय है तो एनी रचना जे छे सिम्पली जे छे सादो डीएनए कही शकाय अथवा तो ए जे कही शकाय कि गूंचड़ुं होय ए स्वरूपे होय पण रंगसूत्र स्वरूपमां अथवा सुव्यवस्थित गोठवणी ना धरावता होय तो आदि कोष केंद्रीय कोष। हजी कंईक रचना बाकी रही जाय छे मित्रों। ए कई रचना छे जोईए कि ए रचना जे छे आ बे वस्तु आपणे जोई लीधी पण आ वच्चेनो शुं अवकाश हशे ना अवकाश नथी। तो एनी वात करीए के शुं छे। तो मित्रों ए रचना जे है कोष दीवाल कोष रस्तर कोष केंद्र सिवायनी जे आ बात करीए छे ए रचना है कोष रस
बराबर ए कोष रस तरीके ओळखाय छे। शुं छे कोष रस जोईए तो आदिकोष केंद्रीय कोष अने तेमज सुकोष केंद्रीय कोष में आदिकोष केंद्रीय तेमज सुकोष केंद्रीय कोष में अर्धतल शुं कीधुं छे अर्धतल आधारक जोवा मळे छे। अर्धतल आधारक जोवा मळे छे एनो मतलब के अहींया जे आधारक जोवा मळे छे मित्रों ए आधारक जे छे ए अर्धतल शब्द वापरे छे। आ जे आधारक जोवा मळे छे एने आधारक द्रव्य शब्द वापरी शकाय छे बराबर। तो ये केवुं छे अर्धतल छे बराबर। अर्धतल एक जेली जेवुं साव प्रवाही पाणी पण नथी ने साव घट पण नथी बराबर। तो ये जे छे अर्धतल प्रवाही जोवा मळे छे बराबर। शुं कीधुं छे आधारक द्रव्य जोवा मळे छे जेने कोषरस कहेवामां आवे छे। शुं कहेवाय छे एने कोषरस तरीके ओळखवामां आवे छे। तो ये अर्धतल जे छे आधारक द्रव्य जे छे शुं छे कोषरस। तो आ जे छे कोषरस ए कोषरस है बराबर। शू कीधुं छे के जे कोषना कद जेटली जग्या रोके छे कोषना कद जेटली जग्या रोके छे एटले कोषनुं जेटલું कद छे ने એટલામાં એ ફેલાયેલ છે એટલી જગ્યા રોકે છે બરાબર। કોષરસ એ કોષના કદ જેટલી જગ્યા રોકે છે। બંને આગળ શું કીધું છે કે બંને એટલે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જે છે એમાં કોષીય પ્રક્રિયા કરવા માટે કોષ છે એની અંદર તરફ ચાલતી જે કંઈ પ્રક્રિયા છે કરવા માટે શું કીધું છે મુખ્ય સ્થાન કોષરસ છે। મુખ્ય સ્થાન પૂછાય કયું આવે તો કે કોષરસ છે। કોષીય પ્રક્રિયા કરવા માટેનું મુખ્ય સ્થાન જે છે એ કોષરસ છે એવું કહી શકાય છે। આગળ શું કહે છે કોષને તેની જીવંત સ્થિતિમાં રાખવા વાયબિલિટી કન્ડિશન જીવંત સ્થિતિ જે છે એમાં રાખવા માટે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ પણ ક્યાં થતી જોવા મળે છે તો કે એ પણ કોષરસમાં જ થતી જોવા મળે છે। એટલે રાસાયણિક પ્રક્રિયાઓ પણ એનો મતલબ શું કે આપણે કીધું કોષ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે। હવે રચનામાં તો સમજી શકાય છે કે નજીક નજીક કોષોની ગોઠવણી થતાં જેમ ઈંટું ગોઠવાઈને દિવાલ બને છે બરાબર તો એક રચના બને છે એમ કોષ જે છે મિત્રો એ નજીક નજીક ગોઠવાતા એક રચના બનાવે છે સમજી શકાય છે। પણ ક્રિયાત્મક એકમ તરીકે શું તેની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ પણ થાય છે। એની જીવન કન્ડિશન સાચવી રાખવા માટે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે બરાબર અને કોષીય પ્રક્રિયાઓ જે છે પણ થતી જોવા મળે છે। તો આ બધી પ્રક્રિયાઓ કોષરસમાં થાય છે। તો કોષરસ જે છે એ શું તો કે એક્ટિવ પાર્ટ કહી શકાય છે કોષ માટેનો બરાબર। તો અહીંયા જે છે પ્રક્રિયાઓ થતી જોવા મળે છે। તો મિત્રો આજના સેશનની અંદર આપણે શું અભ્યાસ કર્યો છે કે લાક્ષણિક કોષ જે છે વનસ્પતિમાં ડુંગળીનો કોષ છે ભૂલતા નહીં અને માનવ માટે અભ્યાસ કરીએ તો માનવ ગાલનો કોષ છે એનો અભ્યાસ પ્રાણી કોષ માટે કરી શકાય છે યોગ્ય છે વેલ એન્ડ ગુડ છે। હવે જ્યારે એને માઇક્રોસ્કોપમાં અભ્યાસ કરવામાં આવે ત્યારે કોષ જે છે એની બહારની તરફ જે છે એ જાડી કોષ દિવાલ જોવા મળે છે કે જે વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે જેનો પ્રાણી કોષમાં અભાવ છે બરાબર। એ જ રીતે એની નીચે તરફ કોષરસ પટલ અથવા કોષરસ સ્તર જોવા મળે છે। ત્યારબાદ જે છે એ શું કીધું છે એની મધ્યમાં એટલે એની વચ્ચે જે છે અંદર તરફ શું આવેલું છે તો કે જનીન્દ્રવ્ય ધરાવતું કોષ કેન્દ્ર જોવા મળે છે જે કેવું છે પટલમય રચના હોય। જો એ પટલમય રચના હોય તો એ સુકોષ કેન્દ્રીય કોષ માટે યોગ્ય છે અને પટલ વિહીન કોષ કેન્દ્ર હોય તો એ આદિકોષ કેન્દ્રીય કોષ છે। બીજું કે કોષ કેન્દ્રમાં શું આવેલું છે જનીન્દ્રવ્ય। જનીન્દ્રવ્યમાં શું હોય તો કે એ રંગસૂત્ર ધરાવે છે। રંગસૂત્રના બંધારણમાં શું આવેલું છે ડીએનએ ધરાવે છે બરાબર। તો આ રીતે જે છે એની રચના આપણે જોઈ। પણ હવે બહારની જેની મર્યાદા છે એ કોષ દિવાલ ને કોષરસ સ્તર છે બરાબર અને અંદર તરફ જે છે શું છે તો કે કોષ કેન્દ્ર આવેલું છે। તો કોષ કેન્દ્ર અને કોષ દિવાલ વચ્ચે કંઈ અવકાશ છે નહીં। તો ત્યાં શું આવેલું છે તો તે જે ભાગમાં આવેલી રચના છે એ શું છે તો કે અર્ધઘટ કહી શકાય એવી રચના। એટલે શું કીધું છે આપણે અર્ધતલ આધારક દ્રવ્ય જોવા મળે છે જેને શું કહેવાય છે કોષરસ તરીકે ઓળખવામાં આવે છે જે કોષની કોષીય ક્રિયા કરવા માટેની મુખ્ય સ્થાન પૂરું પાડે છે। એ ઉપરાંત જીવંત સ્થિતિમાં ટકાવી રાખવા માટે કોષને એની વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ પણ ક્યાં થાય છે કોષરસમાં થતી જોવા મળે છે।
ખ્યાલ આવે છે મિત્રો? હજી આ તો માત્ર ને માત્ર જે કહી શકાય કે મુખ્ય રચના જોઈ છે. આ ઉપરાંત કોષ રસ છે એમાં અન્ય કોષની અંગિકાઓ આવેલી હોય જેને કોષીય અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. તો નેક્સ્ટ સેશનમાં આપણે મળીએ ત્યારે અંદરની જે કે અંગિકાઓ જે છે એના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો.